જેસરમાં કૃષિ ભરી સંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ કરાયો. આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આજે રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જેસર તાલુકામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી અધ્યક્ષતામાં કાર્યક્રમ કરાયો હતો, જેમાં ખેડૂતોને વિવિધ પ્રદર્શન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના ખેડૂતો માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકાના પંચાયતના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વહીવટી વિભાગ ઉપસ્થિત રહી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મારું ગામ હવે સાપરવાડી નજીકમાં છે, ત્યાંથી હું એક કિસાન તરીકે વિનુભાઈ સોલંકી તરીકે આવું છું. મેં શરૂઆત કરી છે 2020થી. ત્યારે મારી પાસે એવો સમય હતો કે હું ઉરિયાની થેલી એક પણ ખરીદી ન શકું, એકરામાં જઈને એક બાટલી પણ લઈ ન શકું, છંટકાવ ન કરી શકું. ત્યારે એ સમયમાં મેં આ ઓર્ગેનિક અપનાવેલી. આત્મા અને પીડીલાપને સહયોગથી મને આ પ્રેરણા મળી, ત્યારે મેં શરૂઆત 2020થી કરી રહ્યો છું. આજે મેં બાગાયતમાં તમામ ફ્રૂટો મિક્સ પાક તરીકે વાવેલા છે. એટલા આંબા નહીં, આંબાની અંદર 18 પાક હોય છે. મિક્સ પાક ચોમાહે જે સિંગ વાવું તો એની અંદર તલ હોય છે, મકાઈ હોય છે, અડદ હોય છે, દેશી મગ હોય છે, ગુવાર, ભીંડા મિક્સ પાક તરીકે, અને જેમ છે તેમ બધું પાકી રહ્યું છે. એ માટે કોઈ એક વસ્તુ વાવવામાં આપણે નિષ્ફળ ગયા હોય તો બીજી વસ્તુ પણ પાકતી હોય છે. અને મિક્સ પાક વાવવામાં ફાયદો એ છે કે એકબીજાની જીવાત એકબીજાની માથે બેસે તો એને ફાવે નહીં. મકાઈની જીવાત મહોત્સવ જે આપણે ઉજવતા આવ્યા છીએ કે ખાસ કરીને ખેડૂતોને જે માહિતી મળી રહે, તો એના માટે થઈને ગુજરાત સરકારે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે મિલેટ પાક કે આપણે બાજરાનો જે પાક કહીએ છીએ, ગુજરાત સરકારે 2023માં મિલેટ યર તરીકે જાહેર કર્યું હતું. જેમ કે એ જે પાક છે એ ધીમે ધીમે લોકો વાવતા ઓછા થઈ ગયા છે, પરંતુ અત્યારની જે લાઈફસ્ટાઈલ છે કે જે આ બધા રોગોને આપણે જોઈએ તો એનું જે મૂલ્યવર્ધન છે કે ભાઈ એનું પૌષ્ટિક જે અગત્યતા છે એ ઘણી અગત્યની છે. ખાસ કરીને મિલેટ આપણે કોને કહેવાય કે ભાઈ નાનો ગોળ દાણો હોય અને એ જે હોય એને આપણે મિલેટ કહેતા હોય. એમાં